કૂલ ડાઉન બેબી કૂલ ડાઉન. નહીં ને બંદૂક ફૂટી ગઈ હોત. ચાલ ને તારી મને તો કમાતો હોય. તો આ લોકો છે કોણ? મેં તને જીવોનું કામ હોય પોતે થઈ ગયો. તો હું પેન્થર ને. સાંભળ્યું કે બી જે માણસ પોતાની સાયકલનો પંખો નથી બદલાવી શકતા એ મને અપેક્ષાનું પૂછે. પપ્પા વિનુના પપ્પા પપ્પા. વિનો તારા બાપની આ ઓકાત છે મારી પાસે. આ તમને હું થઈ ગયું પપ્પા પપ્પા પપ્પા. અમને હું થઈ ગયો ભાઈ તમે તો કોઈક બીજાને જ ગોળી મારી દીધી. હા એલા ભાઈ હવે અહીંયાથી જલ્દી ભાગો કેમ કે ભાગે ઈ ભાઈડા. નિર્દોષ માણસને મારે છે. ડ્રાઈવર ગાડી કાઢ. પપ્પા. જલ્દી ગાડી પકડ. જડ કરો ભાઈ. પપ્પા. પેશન્ટ હવે સ્ટેબલ છે, હવે એને કંઈ વાંધો નથી. પપ્પા. પપ્પા. મને માફ કરી દેજો ભાઈ. મેં તમને એટલું દુઃખ પહોંચાડ્યું તે છતાંય તમારા જીવ બચાવ્યો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અરે ના ના તમે રડોમાં એમાં શું હોય. રડોમાં ભાઈ એમ તો વિનુના પપ્પા કઠણ સાથી વાળા છે. એમ એક બંદૂકની ગોળી લાગીને કાંઈ ન થાય. હું તો તમારો ઋણી થઈ ગયો. હવે મારા ઋણ કઈ રીતે ચૂકવું? તમે મને કહો તમારે હું જોયું, હું તમને બધું હાજર કરી દઈશ. દીપડી જેવી દીકરી થઈ એમાં બધું આવી ગયું. અમારે કાંઈ નથી જોતું. દીપડી જેવી એટલે ચતુર ચાલાક બહાદુર નીડર. બધું ખાઈ જાય એવી. તમે બધા થોડીક વાર બહાર જાઓ ને, મારા પપ્પાએ પર્સનલ વાત કરવી છે. તમે ગોળી કાં તમે ખાધી? ધક્કો કોને માર્યો તો? ધક્કો? મેં ગોળી નહોતી ખાધી, મને કહો કે ધક્કો માર્યો તો. માસા તમને શું થઈ ગયું? માસા તમને શું થઈ ગયું? મને એવા સમાચાર મળ્યા કે તમને ગોળી લાગી ગઈ. સોલા હાલા તારી વાહન મારા બાપાને ગોળી લઈ ગઈ. જે દાદુભાઈ નો જમણો હાથ ખેડવી નો નાખું ને તો હું પેન્થર ને. પપ્પા અહીંયા તો પાછી ગોળી ફૂટવાની છે, ભાગો. હા કાકા, હા બોલો. તારો દોસ્તો કોક દીકના કોકના ફસાવરોના બાપા તારી નાખશે. હવે તમે ઘડીક આરામ કરો, હું બહાર ઉભી. લે જમાઈ આવી ગયા. જમાઈ આજથી તમને મારી દીકરીનો હાથ આપું છું. હવે તમે આનું ધ્યાન રાખજો. ના ભાઈ ના, તમે નીકળતા જાઓ ને મને ક્યાં આગળ ઠીકું ભરાવતા જાઓ.
આ બાપી ગમે ત્યાં ગમે એને બંદૂક મારી દી, મને 2 બોડીગાર્ડ આપજો તો જ હું આના હાચવી. મસ્તી કરું ગાંડી, મચકરી. પણ માસા મારા મગજમાં એક સવાલ ખટકે છે, તમે ગાઉન કાં પહેર્યું? ઉપર રેવા મારીને હવા આવે નીચેથી નીકળી જાય. અને ઓલું કહેવાય છે ને કે શોખ બહુ પડી છે. જબરા શોખ તમારા રીતે. સારું તો અહીંયા ધ્યાન રાખજો. ચેતવો છો કે કયો છો? હા, અમારા બધાનું ધ્યાન રાખીએ એવી છે. લ્યો તો મીઠું મોઢું કરો, લ્યો ખવડાવો લાડવો તમારા જમાઈને. મારા ભાઈએ લગ્નનો લાડવો ખાધો બાકી. વાહ, તો છેલ્લે વિનુએ પણ લગ્નનો લાડવો ખાઈ જ લીધો અને બધાયને ખવડાવી દીધો. હવેથી વિનુ વાંઢો નહીં, વિનુ વિથ ગેંગસ્ટર વહુ વાળો ઓળખા હે. તમે તે પૈણી લેજો. લક્ઝરી બસની વાઈટ જોતા રહો ને તો વાહે સકડો હાથમાં નહીં આવે. સારું હાલો તે એમ મળીએ પછી. બધાને હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ.